ચાલો આજે આપણે સૌ સાથે મળીને બાળપણની એક ખૂબ જ જાણીતી વાર્તા કાચબા અને સસલાની વાર્તાને ફરી એકવાર યાદ કરીએ. પણ આ વખતે આપણે એને માત્ર એક વાર્તા તરીકે નહીં પણ જીવનના એક મોટા પાઠ તરીકે સમજવાની કોશિશ કરીશું. તો વાત છે એક ખૂબ જ સુંદર લીલાછમ જંગલની. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. ઊંચા ઊંચા વૃક્ષો જેમાંથી સૂરજના કિરણો ધીમે ધીમે નીચે આવી રહ્યા છે. ચારે બાજુ પક્ષીઓનો મધુર કલરવ ગુંજી રહ્યો છે. બસ આવા જ એક જીવંત અને રમણીય જંગલમાં આપણી આ વાર્તાના બે મુખ્ય પાત્રો રહેતા હતા. તો આ જંગલમાં બે ખાસ મિત્રો રહેતા હતા. મિત્રો તો નહીં કહી શકાય, પણ હા, બે પાત્રો હતા જેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફરક હતો. એક હતો ઘણો જ તેજ અને બીજો હતો અત્યંત ધીમો. ચલો જોઈએ કે એમની વચ્ચે શું થયું. એક તરફ હતો આપણો સસલો, જે એટલો ઝડપી હતો કે જાણે પવન સાથે વાતો કરતો હોય. અને બીજી તરફ હતો બિચારો કાચબો, જે બહુ જ ધીમે ધીમે એક એક ડગલું માંડ માંડ ભરતો હતો. અને વાત એમ હતી કે સસલાને પોતાની આ ઝડપ પર એટલું બધું અભિમાન હતું કે એ બીજા કોઈને કંઈ ગણતો જ નહીં. ખાસ કરીને એ હંમેશા ધીમા ચાલતા કાચબાની મજાક ઉડાવવાનો એક પણ મોકો છોડતો નહોતો. એ જ્યારે પણ કાચબાને જોતો ત્યારે હસીને કહેતો, "અરે ઓ કાચબાભાઈ, આટલું ધીમું તો કોણ ચાલે? તમે અહીંથી ત્યાં પહોંચશો ત્યાં તો હું આખા જંગલનો ચક્કર લગાવીને પાછો પણ આવી જઈશ." પણ રોજ રોજની આ મજાક મસ્કરીથી એક દિવસ કાચબાનું મન ભરાઈ ગયું અને તેણે કંઈક એવું કરવાનું વિચાર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક દિવસ કાચબાએ હિંમત કરીને સસલાને કહ્યું, "તને તારી ઝડપ પર આટલો જ ગર્વ છે ને? તો ચાલ મારી સાથે દોડની સ્પર્ધા લગાવી લે." આ સાંભળીને તો જાણે આખું જંગલ આશ્ચર્યમાં પડી ગયું. કાચબાની વાત સાંભળીને સસલો તો પેટ પકડીને હસવા લાગ્યો. એને લાગ્યું કે આનાથી મોટો જોક તો બીજો કોઈ હોય જ ન શકે. એણે કહ્યું, "તું અને મારી સાથે રેસ? સારું, ચાલ, થઈ જાય, મજા આવશે." બસ પછી તો શું? સ્પર્ધાનો દિવસ નક્કી થયો. આખું જંગલ આ અનોખી રેસ જોવા માટે ભેગું થયું. એક તરફ અભિમાનથી ભરેલો સસલો હતો અને બીજી તરફ શાંત અને મક્કમ ઇરાદાવાળો કાચબો. અને જેવી જ રેસ શરૂ થઈ, સસલો તો જાણે ગોળીની જેમ છૂટ્યો. થોડી જ વારમાં તો એ આંખોથી ઓઝલ પણ થઈ ગયો અને પાછળ કાચબાએ ધીમે ધીમે શાંતિથી પોતાનું પહેલું ડગલું ભર્યું. થોડી વારમાં તો સસલો ઘણો આગળ નીકળી ગયો. એણે પાછળ વળીને જોયું. દૂર દૂર સુધી કાચબાનો કોઈ પત્તો જ નહોતો. એટલે એણે મનમાં વિચાર્યું, "અરે, એ ધીમો કાચબો અહીં પહોંચશે ત્યાં તો સાંજ પડી જશે. લાવને થોડો આરામ કરી લઉં." બસ આટલું વિચારીને એણે રસ્તાની બાજુમાં એક સરસ મજાનું ઘટાદાર ઝાડ જોયું. ત્યાં ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો હતો. એ જેવો ઝાડ નીચે સૂતો એને તરત જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. પણ બીજી બાજુ શું થઈ રહ્યું હતું? આપણા કાચબાભાઈ એ તો એક ક્ષણ માટે પણ રોકાયા વગર ધીમે ધીમે પણ સતત પોતાની મંજિલ તરફ આગળ વધતા રહ્યા. એમના મનમાં કોઈ વિચાર નહોતો, કોઈ ફરિયાદ નહોતી. એમની નજર તો ફક્ત અને ફક્ત સામે જીતની રેખા પર હતી. એ બસ ચાલતા જ રહ્યા, ચાલતા જ રહ્યા. તો એક તરફ સસલો નિરાંતે ઊંઘી રહ્યો હતો અને બીજી તરફ કાચબો સતત આગળ વધી રહ્યો હતો. અને હવે વાર્તામાં એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. ઘણો સમય પસાર થઈ ગયો. અચાનક સસલો એક ઝાટકા સાથે જાગ્યો. એક ક્ષણ તો એને સમજાયું જ નહીં કે એ ક્યાં છે. અને પછી એને યાદ આવ્યું, "અરે રેસ!" એણે ગભરાઈને ફિનિશ લાઇન તરફ નજર કરી અને એના તો હોશ જ ઉડી ગયા. પેલો ધીમો કાચબો જીતવાની બિલકુલ નજીક પહોંચી ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાઈ. એણે એવી દોટ મૂકી કે જાણે જીવ બચાવવા ભાગતો હોય. પણ અફસોસ, હવે બહુ મોડું થઈ ગયું હતું. સસલો એ રેખા સુધી પહોંચે એના બરાબર પહેલાં જ કાચબાએ શાંતિથી અને ગર્વથી એ રેખા પાર કરી લીધી અને આ અશક્ય લાગતી રેસનો વિજેતા બન્યો. કાચબો! સસલાનું માથું શરમથી ઝૂકી ગયું. એ દિવસે એને સમજાયું કે માત્ર ઝડપી હોવું જ પૂરતું નથી. અભિમાન અને અતિ આત્મવિશ્વાસ સારાને હરાવી દે છે. તો આ વાર્તાનો સાર શું છે? એ જ કે જીવનની રેસમાં જે ધીમે પણ સતત ચાલે છે, અંતે જીત હંમેશા એની જ થાય છે. સ્લો એન્ડ સ્ટેડી વિન્સ ધ રેસ. યાદ રાખજો,
ગતિ નહીં પણ સાતત્ય એટલે કે કન્સિસ્ટન્સી સૌથી વધુ મહત્વની છે. ધીમે ચાલશો તો ચાલશે, પણ સતત ચાલતા રહેશો તો મંઝિલ જરૂર મળશે. તો આ સાધારણ લાગતી વાર્તામાંથી આપણે આપણા જીવન માટે શું શીખી શકીએ? આ વાર્તા આજે પણ એટલી જ પ્રાસંગિક કેમ છે? આ વાર્તા આપણને સૌને એક સવાલ પૂછે છે. શું આપણે પણ જીવનમાં સસલાની જેમ ટૂંકા રસ્તા અને ઝડપી સફળતા પાછળ દોડી રહ્યા છીએ? કે પછી કાચબાની જેમ ધીરજ અને મહેનતથી સતત આપણી મંઝિલ તરફ આગળ વધી રહ્યા છીએ? આનો જવાબ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે.